જય સ્વામી મિત્રો, ખૂબ લાઈક કરી રહ્યા છો, ખૂબ શેર કરી રહ્યા છો, ખૂબ સબસ્ક્રાઈબ કરી રહ્યા છો. આપનો ખૂબ ખૂબ આભાર. તમામ વિડીયો જોતા હોય ને બધાને જાજાથી જય સ્વામિનારાયણ. એક સરસ મજાની પંચાળાની વાત કરી નાખું. ઝીણાભાઈની. ઝીણાભાઈ એટલા બધા સત્સંગી હતા કે એની ન પૂછો વાત. એના નીત્ય નિયમ એટલા બધા આમ ધર્મચુસ્ત હતા, એની કોઈ વાત જવા ગયો. 7-8 વખત સ્વામિનારાયણ ભગવાન ઝીણાભાઈને ત્યાં એની ઘેરે આવેલા અને સભાઓ કરેલી. એક વખત તો એવું બન્યું, ઝીણાભાઈ ઘેરે સભા કરી છે, નકડા ઠેઠ માણસો ભરાઈને બેઠા હતા અને સ્વામિનારાયણ ભગવાન બધી સત્સંગની વાતો કરતા હતા કે અખંડ ભગવાનને સંભાળી રાખવાની એવું બધી વાતો સત્સંગની વાતો કરતા હતા. તો એક વળી દોઢાઈએ ઊભો થયો વચ્ચેથી. સ્વામિનારાયણ ભગવાનને કહે, એ કહે તમે બધી સત્સંગની વાતો કર્યા કરો છો, નકરું સત્સંગ કર્યા થોડો બાજરો નીકળશે. આવું ભગવાનને કીધું. એને ખબર નથી કે હું કોને કહું છું. તો સ્વામિનારાયણ ભગવાન તો ઘડી ખામું જોઈ રહ્યા. એ કે કેમ બાજરાની જરૂર છે? એ કે જરૂર જ હોય ને, ખાવું હું નકરો સત્સંગ કરી. તો આવી વાત કરી. એટલે ઝીણાભાઈને એને ઘેરે પેલા કોઠીઓ હતી માટીની, ખાલી કોઠી હતી. અને અહીંયા ઝીણાભાઈને કે ઓલી કોઠીને ઢાંકણું ઢાંકી ગયો ને, હાણું એનો જ્યાં બાજરો કાઢ્યો ને હાણું કે ત્યાં ગાભો મારી દો. એટલે ઝીણાભાઈને ખબર હતી આ કોઠી ખાલી છે, પણ ભગવાન કે એમ તો કરવું પડે. તો કરી દીધું. ને પછી એ કે જેટલા અહીંયા આવે સત્સંગ કરવા એને બધા એને એક ટોપ ભરી ભરીને મણ બાજરો દેજો. ખાલી કોઠી હતી અને એ પછી હાણું ખોલ્યું છે ઓલો કહેતો હતો ને, એને દરરોજ એક મણ એમાંથી ટોપ ભરી ભરીને બાજરો મીડા દેવાનો. સત્સંગવાળા જે આવે ને બધાને એક ટોપ બાજરો ભરી ભરીને આપે. પછી તો જે ઓલો જે કીધું હતું ને કે અમે થોડો બાજરો નીકળી જાય, પણ એના ભાગ્યમાં ભક્તિ ન હોય થોડા કરી શકે. 15-20 દી આવ્યા પછી કે અમને બહુ હવે રોજ આવવું નથી ગમતું, આમ ને તેમને મીડા કરે એમ કરતા કરતા બાજરો આપતા હતા તોય આવતા બંધ થઈ ગયા. પછી નથી કહેતા કે હળવા પુને હરિનો ન હોય સંગ, ભાગ્યમાં જ ન હોય. ભાગ્યમાં ભમરો હોય થોડા કાંઈ ભગવાનને પામી શકે. તો એ પછી હળવું થોડાક દી આવ્યા ને પછી બંધ થઈ ગયા બાજરો આપતા જ હોય. અને ભગવાને કીધું હતું કે આ કોઠીમાં ક્યારે એને ખોલવાની નહીં, અને આમાં જીવન પર્યંત બાજરો કોઈ દી નહીં ખૂટે. બધાને જેટલો જોઈએ એટલો દાન કરી રાખજો બાજરા જેને અનાજ ન હોય ને. એ ઝીણાભાઈએ ઠેઠ સુધી જીવા ત્યાં સુધી એ કોઠીમાંથી બાજરો આપ્યા રાખ્યા અને એના પરિવારે હજી જાળવી રાખી છે. હજી પંચાળામાં જાયજો ક્યારેક. એ કોઠીમાંથી બાજરો કોઈ દી ખૂટ્યો નહોતો. એ ઝીણાભાઈ વખતનું અમે તો હમણાં ગયા હતા બધું જોયું, અનાજનો કોઠાર. એમાંથી કોઈ દી અનાજ ખૂટ્યું જ નહોતું. ભગવાનનો એમાં પરચો પૂરી દેતો હતો. આવો સાક્ષાત સ્વામિનારાયણ ભગવાને પરચો પૂર્યો હતો પંચાળામાં. જય સ્વામિનારાયણ. સરસ મજાના દેશી ઢોકળા બનાવવાના છે, જોઈ શકો છો. પાલક, પાત્રાના પાન, અજમાના પાન, દૂધી અને મસાલી અજમા, જાજીના ફૂલ, લીંબુ અને તેલ બધું તૈયાર છે. આમાં મોણ નાખવાનું. પાલક, દૂધી, અજમા, ચટણી, હળદર, ધાણા જીરું, અને નિમક. અને આ સાજીના ફૂલ. એની માથે લીંબુનો રસ. જોઈ શકો છો લોટ બાંધીને ઉઠિયા વાળીને મૂકવાના દેશી ઢોકળા મસ્ત મજાના બનશે. હું હાલે છે કામ? દેશી ઢોકળા. આ તો તદ્દન નવા ધડાકો છે. હમણાં તો ઘણા સમયથી નથી કર્યા. હા, પાલક થઈ ગયા તો પાત્રાના પાન થઈ ગયા હતા, થોડાક અજમાના પાન, દૂધી, ભાખરીનો લોટ, ચણાનો લોટ,
બાજરાનો લોટ બધા મિક્સ લોટ, ચટણી, હળદર, ધાણા જીરું, તેલ ઈ તો હોય જ. એટલે મસ્ત મજાના દેશી ઢોકળા બનશે. આજે મેથીનો ગોળો પણ વઘારવાનો છે. ખલાસ થઈ ગયો છે હમણાં. મરચાં શિયાળો છે, ઠંડીના હારા ખવાય છે એટલે ગોળો પણ બતાવીશું. વઘારેલો વઘાર કરશે અને મસ્ત મજાના ઢોકળા મુકાઈ જાય છે. ઢોકળા ભાવતા હોય તો કોમેન્ટ કરજો. સરસ મજાના એ તો ભાઈ કોમેન્ટ તો સરસ બેનો કરે છે. એકદમ સરસ મજાના ઢોકળા બની રહ્યા છે દેશી. મસ્ત મજાના દેશી ઢોકળા તૈયાર થઈ ગયા છે. સાથ મેં ખજૂરની ચટણી અને છાશ અને આજે બોળો પણ વઘાર્યો છે. આ રીતે બબે મરચાં સુધારીને નાખવાના ને તાજે તાજો બોળો તૈયાર. અને જમવા પણ બેહી ગયા છે. નંબર 1 આઈટમ. નંબર 1 આઈટમ. મસ્ત મજાનું. આમાં આ બધી ઓર્ગેનિક વસ્તુ છે. પાલક વગર દવા વાળી. હા, ઘરનો. હા, પાલક છે, અજમા છે, પાત્રાના કોથમીર, પાત્રાના પાન, ઘરની હળદર. કાલ ભાઈ હળદર હતા ને થાણામાં નાખી છે. મુલકેમાં દવા ક્યારે નથી છટાણી. રાતવાની જ ન હોય. અમારા બા પણ જમવા બેહી ગયા છે. કેમ છે બા? બસ મજા. જય સોમનારાયણ. હા, ઢોકળા મસ્ત મજાના ઢોકળા તૈયાર થઈ ગયા છે. લેખ લખ્યા નવ જાય વધેતાના, લેખ લખ્યા નવ જાય. રાજા દશરથને 4 દીકરા, રામ તે વનમાં કેમ જાય વધેતાના, લેખ લખ્યા નવ જાય. માતા કુંતાને 5 દીકરા, દ્રૌપદી કેમ લૂંટાય વધેતાના, લેખ લખ્યા નવ જાય. રાજા હરિશ્ચંદ્ર ને તારામતી રાણી, બજારમાં કેમ વેચાય વધેતાના, લેખ લખ્યા નવ જાય. આંધળામાં બાપની સેવા રે કરતા, શ્રવણ કેમ વિંધાય વધેતાના, લેખ લખ્યા નવ જાય. મુર્શદ રાજા હતા સતવાદી, કરવતે કેમ વેરાય વધેતાના, લેખ લખ્યા નવ જાય. નળ રાજાને દમયંતી રાણી, દમયંતી વિયોગ કેમ થાય વધેતાના, લેખ લખ્યા નવ જાય. જલારામ બાપાને વીરબાઈ માતા, સાધુ બેડા કેમ જાય વધેતાના, લેખ લખ્યા નવ જાય. નરસિંહ મહેતાના સ્વામી સમળ્યા, જેલમાં કેમ પુરાય વધેતાના, લેખ લખ્યા નવ જાય. જય સ્વામી. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું કે વિધાતાના જે લેખ લખ્યા હોય ને એ જાય નહીં ક્યાંય. એ વિધાતાના લેખ લખ્યા હોય એમ જ થાય. પછી ભલે ખુદા ભગવાન કેમ નથી, એક કડી જીવનમાં ઉતારવા જેવી છે. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું મારા ભાઈએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.
છે